एक महिला जिन्होंने नेता से बड़े बड़े सवाल खड़े किए कि आखिर हम जो टैक्स पे करते हैं उसके बदले में हमें क्या मिलता है, चाहे खाने पीने का टैक्स हो या फिर रोड टैक्स हो या फिर हमारे कपड़ों पर या हमारा घर का जोन सा भी टैक्स हो, हमें बदले में क्या मिल रहा है। एक हमें छोटी सी सिक्योरिटी नहीं दी जा रही। जिस तरह से कश्मीर के अंदर आतंकवादी हमला हुआ, इतनी सारी फौज, इतनी सिक्योरिटी होने के बावजूद भी इस काम को अंजाम दिया गया। तमाम सभी लोग, पब्लिक खड़ी हुई थी, उनकी आवाज़ बनके उस महिला ने एक नेता से बड़ा सवाल उठाया और उसके ऊपर नेता का जवाब क्या था। वीडियो लगा रहा हूँ, वीडियो देखें और फिर मुझे कमेंट करके ज़रूर बताएं। મને પાછો આપો, મારે બીજું કઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ જીવ છે। આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી। મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા।